સુરતમાં વસતા સત્તાધારના સેવકગણ દ્વારા કતારગામ ખાતે શ્યામધામ મંદિરમાં મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સેવક હાજર રહ્યા હતા. સુરતના કતારગામ ખાતે આવેલ શ્યામધામ મંદિર ખાતે સુરતમાં વસતા સત્તાધારના સેવકગણ દ્વારા મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં સત્તાધારની જગ્યાના સેવકગણ જોડાયા હતા અને સેવકોએ જણાવ્યું હતું, સત્તાધારમાં તમામને શ્રદ્ધા તેમજ પૂર્ણ વિશ્વાસ છે. હૃદયનું સ્થાન છે. આવા પવિત્ર ધામ અને પવિત્ર સ્થળના જ્યારે કોઈ પણ લોકો પાયા વિહોણી વાતો કરી અને પવિત્ર જગ્યાના આધારને ખોટી રીતે ચર્ચાનું કેન્દ્ર બનાવવાની પ્રવૃત્તિને સાંખી ન લેવાય તેમ જણાવ્યું હતું. ખોટા નિવેદન અને ખોટી રજૂઆત ચર્ચાના ચકડોળે જ્યારે ચડાવવામાં આવે છે, ત્યારે સુરતમાં વસતા તમામ સત્તાધારના સેવકગણ દ્વારા આ વાતોને વખોડી કાઢી હતી. સુરેશભાઈ મનાણી, કામરેજ સમાજ પ્રમુખ, આજ રોજ જે શ્યામધામ મંદિર ખાતે સામાજિક અને સત્તાધારના સેવકગણ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાધારમાં જે છેલ્લા ઘણા સમયથી વિવાદોનું જે કંટ્રોલ ચાલી રહ્યું છે, અન્ય વ્યક્તિઓ દ્વારા એને વહેલીમાં વહેલી તકે સરકાર દ્વારા એને નિવાડો લાવવામાં આવે અને અમારા સત્તાધારને જે આક્ષેપો મૂકે છે અને જેના કારણે જે સેવકગણનું હૃદય કંપાવે એવા કાર્યો થઈ રહ્યા છે, તે એને વહેલી તકે નિવાડો આવે અને સત્તાધારને સુખ શાંતિથી ફરી પાછા વિજય બાપુની સાથે છીએ. મારું નામ જયુ ટાંક છે. શું રજૂઆત કરવાની છે? છેલ્લા ઘણા ટાઈમથી સત્તાધાર ધામને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એ અંતર્ગત સુરત શ્યામધામ મંદિર ખાતેથી તમામ સુરતના વિવેકાનંદવાડી, શ્યામધામવાડી, કામરેજ સમાજ અને કતારગામ સમાજ સર્વસ્વ સાથે મળી અને આજરોજ સવારે કલેક્ટરશ્રીને પણ સુરત ખાતેથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીને એવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા 6 મહિનાથી જે સત્તાધાર ધામને બદનામ કરવાનું કાવતરું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, તેમાં જે પણ લોકો સામેલ છે એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એ જ ઉદ્દેશ સાથે સત્તાધાર સેવકો દરેક વિસ્તારમાંથી, જેમ કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી 18 આસ્થાનું પ્રતીક એટલે સત્તાધાર ધામ 18 વરણની આસ્થા જોડાયેલી છે અને અસંખ્ય વિશ્વ પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ મંદિર એટલે કે સત્તાધાર ધામને બદનામ કરવાનું કાવતરું જે પણ લોકોએ ઘડેલું છે, એ લોકોને ઝડપથી કાર્યવાહી કરવામાં આવે એવી જ ઉપેક્ષા સાથે અમે સર્વે સત્તાધાર સેવકગણ સદા વિજય બાપુની સાથે છીએ અને રહીશું. મારું નામ કાંતિભાઈ ગરનારા છે. આજે શ્યામધામ મંદિર સુરત ખાતે અમારા તમામ જ્ઞાતિના અને સત્તાધાર સેવકગણ 18 આલમના ભાઈઓ, ધાર્મિક ભક્તિઓ અહીંયા સાથે મળી અને એક રજૂઆત એવી કરીએ છીએ કે છેલ્લા 2-3 મહિનાથી અમને સત્તાધારના મહંત ઉપર જે કંઈ ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, પાયા વિહોણા જે છે, એને અમે વખોડી કાઢીએ છીએ. અમે અમારા આ આસ્થાનું કેન્દ્ર એને અમે આજે પણ એમની સાથે છીએ, આવતીકાલે પણ એમની સાથે જ રહેવાના છીએ અને અમે સરકારમાં આવી રજૂઆત એવી કરીએ છીએ કે ભાઈ આ જે આવા સામાજિક તત્વો જે અત્યારે સત્તાધારની જગ્યા ઉપર આવા બદનામીના આક્ષેપો કરતા હોય છે, તેને તાત્કાલિક ધોરણે સજા આપે અને અમારા આસ્થાનું કેન્દ્ર એવા સત્તાધારના ધામને સ્વચ્છ બનાવે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.